ભગવાન રામદેવજીની ભક્ત ચરિત્ર ગાથા આપણે એમના આપેલા બોધને વાગોળીએ છીએ. મહારાજ અજમલના પોકરણના વખાણ જ્યાં જોઈએ ત્યાં બસ એમની કીર્તિ સૌ કોઈ ગાઈ રહ્યા છે. જે આપણી પ્રાચીન પરંપરાઓ હતી એને એટલું બધું બળ મળ્યું છે અને જેને કોઈ બોલાવતું નહોતું, જેને કોઈ પાસે નજીક લાવવાની કોશિશ નથી, આવા તરછોડાયેલા સમાજમાં હિન્દુ વચ્ચે આવો એક વિગ્રહ ઊભો કરેલો, છૂતા છૂતરા ભેદ ઊભા કરેલા, આ ભેદ ભ્રાતિને ભ્રમણા ભાંગવા માટે જે અવતાર આવ્યા છે એ અવતાર આ ભાવ ભીના પોકરણમાં નવું નગર વસાવ્યું છે રામદેવજીએ. એની કીર્તિ પણ ફેલાય છે, ધર્મની ધજા પણ ફરકે છે. એમાં કચ્છ બાજુથી દુષ્કાળ ઉતરવા માટે એક વેપારી વેપાર અર્થે આવે છે. વેપારીની મગજમાં એક વાત છે કે અહીંયા મારો વેપાર બહુ હાલશે. આર્થિક સ્થિતિ જેની બહુ નબળી છે એવા વેપારી લખમસિંહ એનું નામ છે. પછી કોઈ એને લાખો વણજારો કહીને બોલાવે છે. પોકરણ અને રણુજાની વચ્ચે જેણે વેપાર શરૂ કર્યો છે અને આખા પોકરણના તમામ વેપારીઓ તજ, લવિંગ, એલચી આ બધો સૂકો મેવો એનો વેપાર અર્થે આવેલો લખમસિંહ પોકરણ ને રણુજાની વચ્ચે દુકાન રાખવી ન પડે એવા હેતુથી, રાજને કર ન આપવો પડે એવા હેતુથી વેપાર શરૂ કર્યો. અને વેપાર એટલી હદે શરૂ કર્યો કે પોકરણના વેપારીઓ પણ વિચારતા થઈ ગયા કે આ છે કોણ આવો વેપાર કરવાવાળો, જે અમને મૂળ કિંમતમાંય નથી આવતો અને એટલો સસ્તો માલ આપે છે. અજમલજીના દરબારમાં ફરિયાદ કરી છે કે બાપજી કોઈ કચ્છ તરફનો વેપારી આવ્યો છે અને આવો વેપાર કરે છે, અમને નુકસાની બહુ થાય છે, તપાસ કરાવો. અજમલજીએ રામદેવજીને વિરમદેવને વાત કરી કે પોકરણ બાજુ આંટો મારો, કોઈ નવો વેપારી આવ્યો છે અને વેપારીઓની ફરિયાદ છે. રામદેવજી વિરમદેવજી આવ્યા. એટલી બધી ગ્રાહકી છે, ગ્રાહકોનો પાર નથી, વેપાર પણ પૂર જોશમાં હાલે છે. રામદેવજી વેપારીને મળ્યા છે. ભાઈ ક્યાં રહ્યો છો? કંથકોટની બાજુમાં મારું ગામ છે. ગોરખનાથજી બાપાએ ત્યાં ધૂણો દખાયો છે. એ સત્સંગની ધારામાંથી હું આવ્યો છું અને દુષ્કાળ પડ્યો છે એને ઉતરવા માટે વરસથી પૂરતો આવ્યો છું. વેપારીનો જીવ છે એટલે મારે બીજું તો વ્યવસાય શું કરવો એવા હેતુથી હું આવ્યો છું. રામદેવજી કહે છે કે આટલો બધો માલ, આ ગુણિયા જે ભેજા છે એ બધી સાકરના છે? તો કે નહીં, એ સાકર નથી. એટલી બધી સાકર હોય? હતી સાકર. અને ખોટું બોલ્યો. તો આમાં શું ભર્યું છે? એ કે એમાં તો મીઠું છે.
મિશ્રી. અને રામદેવજી એમ કીધું તથાસ્તુ. આપણે કોઈ દી એમ ન કહ્યું કે અમારે નબળું છે, અને સારું હોવા છતાંય નબળી નબળી વાતો કરીને કોક દી અંદર બેઠેલો કહી દે છે ને કે તથાસ્તુ, તો રોડ ઉપર આવી જાઓ. એટલે જે હોય આનપાન હોય ભગવાને આપ્યું હોય એની વ્યવસ્થામાં આપણે સામેલ થઈ અને જીવન પસાર કરવાનું. આ ગ્રસ્થની રેણી છે. ખોટું બોલ્યો એમાં તો મીઠું ભર્યું છે. રામદેવજી કે તથાસ્તુ જા એમ કહીને વૈયા આવ્યા. બપોર પછીમાં જે ગરાગી જે માણસો સાકર લઈ ગયા હતા સાકરના ભાવ દઈને, એ બધાની ઘરે કોઈને મહેમાન, કોઈને વેવાય વેલાને, કોઈને બેલું દીકરીયું જે કંઈ આવ્યા હતા એના માટે મિષ્ટાન રાંધવા માટે એ રસોઈમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો. અને જ્યાં હરિહરની હાકલ પડીને જમવા બેઠા અને મોઢામાં કોળીઓ ગયો ત્યાં તો જાણે મીઠાનું શાક કર્યું હોય એમ લાગે. ઘરધણી ઉઠીને રસોડામાં ગયો કે આ મિષ્ટાનમાં હું તમે નિમક નાખ્યું છે? તો કે ના, તમે લાવ્યા એ સાકર જ નાખી છે. અરે પણ ચાખી તો જુઓ તમે. અને ચાખ્યું ત્યાં તો જેટલા જેટલા લઈ ગયા હતા બપોર પછીના વેપારમાં એ તમામને ઘેરે મીઠાની રસોઈ કરી. અને બધાય પાછા એવા માલ લઈ લાવો અમારા પૈસા, આલ્યો તમારો માલ. હાકરનો ભાવ લઈને તમે મીઠું પધરાયું હોય નહીં. અને તમામ ગુણિયાઓમાં તપાસ કરી ત્યાં ખરેખર નિમક જ હતું. અને મંડ્યો કૂટવા, મંડ્યો રડવા. એમાં કોઈ ડાયા માણસો હતા, એને કીધું કે અહીંયા કોઈ તપાસ કરવા આવ્યા હતા બે જુવાન? તો કે હા, સવારમાં આવ્યા હતા. તો એની પાસે ખોટું નથી બોલ્યું ને કાંઈ? એ કોણ છે, એની ઓળખાણ છે તને? તો કે નહીં. જેનું રામદેવજી નામ છે, જેનું વિરમદેવ નામ છે, એ અજમલના દિવ્ય બાળકો છે, આ યુવાનો છે. લોકો એને પીર થઈને પૂજે, પીર કહીને માનતાયું અસંખ્ય આવે છે. ઓહો, જા એના શરણમાં વયો જા. અને રામદેવજીના શરણમાં ભરી કચેરીમાં આવ્યો છે. જય જયકાર કરીને દંડવત કર્યા છે. બાપ, મેં ભૂલ કરી છે, એનો પસ્તાવો લઈને આવ્યો છું. હવે જિંદગીમાં ખોટું નહીં બોલું બાપા, મારી ઉપર દયા કરો. એક તો બળેલા હતા અને પાછા વધારે બળ્યા અમે અહીંયા આવીને. બાપા કરુણા કરો એવી માગણી કરી છે. અને જ્યારે હૃદયમાં સંત અને ભક્તમાં કરુણા એવી હોય છે કે ઘડીક વાતમાં પીગળી જાય. રામદેવજીને શું વાર લાગે? હાવ સહજ દેવ છે, કઠિન નથી. કારણ કે પાંચમા વેદની વાત લઈને, ચાર વેદની તો હતી જ, પણ એ ક્રિયા અને કર્મકાંડને એમાં રોકી દીધા. એથી આગળનું પગથિયું કોઈ દી ચડવા દીધા નહીં. એટલે રામદેવજીએ કીધું કે ભલે નાના વર્ગવાળા રહ્યા, પણ આ ઊંચાઈ ઉપર એને હું ન લઉં ત્યાં સુધી આ જ્યોતનું અંજવાળું મારો પ્રકાશિત નથી. વેદાંતની વાતો કરવા માંડ્યા. ઝૂંપડામાં રહેવાવાળા વેદાંતની વાતો કરવા માંડ્યા. જેનો વેદ ન પામે પાર, આવી વાતો રામદેવજીએ કરાવી. અને આ લાખો વણજારો પોકરણમાં આવી અને પસ્તાવો કરીને રડવા લાગ્યો. રામદેવજીએ દયાળુ દેવ છે અને કીધું કે ભાઈ હવે આવું કરતો નહીં હો. એટલે વાણી લખી છે. અને આપણા નજીકના પાલીતાણાના મનુ મહારાજ ત્રિવેદી મહામૂલી વાણી આ સમાજમાં એણે ઘણું આપ્યું છે અને ગવાયું છે. ભજનને જીવતા રાખવાના પ્રયાસો ખૂબ કરે છે માણસો. પોઠું ભરીને આવ્યો વણજારો, પોઠું ભરીને આવ્યો વણજારો. ઓઠમાં ભરી મિસરી સારી, ધણીની આગળ ખોટું બોલ્યો, ધણીની આગળ ખોટું બોલ્યો. એ મિસરી થઈ ગઈ લુણખારી, રામ ધણી રે તમે
પાટે પધારો લાલો ધણી તમે પાટે પધારો એ સેવા બંદગી કરું તમારી અલખ ધણી રે તમે પાટે પધારો અલખ ધણી તમે પાટે પધારો ભવસાગરથી બુડતા તારો ભવસાગરથી ઉડતા તારો નાથ પકડજો હાથ મારો લીલે ઘોડે ધરણી ધર ચડિયા લીલે ઘોડે ધરણી ધર ચડિયા વનમાં વાણિયાની વાર કરી અલખ ધણી રે તમે પાટે પધારો અલખ ધણી તમે પાટે પધારો એ સેવા બંદગી કરું તમારી રામા ધણી તમે પાટે પધારો રામધણી તમે પાટે પધારો વીરને વધાવા આવ્યા યજમલરી વીરને વધારા આવ્યા જમાલરી એ બેની નાનું બાળ લાવે મુવેલ ભાણાને આપે દિવાળ્યો રાવણાને આપે જીવાડો એ સ્વર્ગેથી લીધો એને બોલાવી ધણી રે તમે પાટે પધારો અલખ ધણી રે તમે પાટે પધારો રામો લકેશ્વરી બડો તપેશ્વરી રામો લકેશ્વરી બડો તપેશ્વરી એ તુહી નામ જપુરે તારા હર ચરણમાં ભાટી હરજી બોલ્યા હર ચરણે ભાટી હરજી બોલ્યા એ તમારો સેવક નહીં રે છાનો આમાં જાણી તમે પાટે પધારો રામધણી તમે પાટે પધારો એ સેવા બંદગી કરું તમારી અલખ ધણી રે તમે પાટે પધારો અલખ ધણી તમે પાટે પધારો રામા ધણી તમે પાટે પધારો કાયમને માટે વણજારાએ કીધું બાપ તમારા શરણે આવ્યો છું સ્વીકારી લેજો એટલે વણજારો હોપ આમાં ભર્યો 18 વર્ષ કેમ ભર્યા એની વાતું છે એનો સત્સંગ છે એનો મહિમા છે કોઈ એમ ન કહી શકે કે અમારા વડીલો રામદેવજીમાં નહોતા આવ્યા રામદેવજી તો હમણાં આવ્યા આ ઉપાસના તો ભગવાન શિવની થાપેલી છે લોયણબાઈએ પૂછ્યું પ્રમાણ આપ્યું છે એ સમયના મહાપુરુષ માર્કુંડ જેવા આ મહિમાને જાણે છે